ઈંધણની અછતને લઈને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી છે। જિલ્લામાં ડીઝલનો કોટા વધારવાની ચેમ્બર તરફથી માંગ કરાઈ। ટ્રાન્સપોર્ટ વાહનો માટે પૂરતું ડીઝલ ફાળવવાની માંગણી કરાઈ છે। હાલ મળતો ડીઝલનો જથ્થો અપૂરતો હોવાનો દાવો થઈ રહ્યો છે। માલવહન વ્યવસ્થા પર અસર થવાની ચેમ્બર ઓફ કોમર્સને ભીતિ છે। જરૂરી સેવાઓ અને સપ્લાય ચેઇન જાળવવા માટે રજૂઆત કરવામાં આવી છે। ચેમ્બર ઓફ કોમર્સે તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવાની માંગ કરી છે। અમે માન્ય કલેક્ટર શ્રીને મળ્યા, કલેક્ટર શ્રીને બી રજૂઆત કરી। એમણે કીધું કે ડીએસઓ સાથે હું ડિસ્કસ કરી અને કેમ વધારામાં વધારે આપણા ટ્રાન્સપોર્ટ એસોસિએશન શિપિંગ અને ગાંધીધામ ને કંડલા કોમ્પ્લેક્સમાં જે ખાસ એક હબ છે કે ઇન્ડસ્ટ્રીઝનું હબ છે, એના જનરેટરને અને દરેક મશીનરને પૂરતું મળે એના માટે અમે કાર્યવાહી કરીએ છીએ। તો જિલ્લામાં ડીઝલનો કોટા વધારવાની ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફથી માંગ કરવામાં આવી છે। ટ્રાન્સપોર્ટ વાહનો માટે પૂરતું ડીઝલ ફાળવવાની માંગણી કરવામાં આવી છે।